અરવલ્લીમાં એસએમસીનો દારૂ ભરેલો ટ્રક પર દરોડા ₹43.62 લાખનો મુદ્દામાલ જપ્ત। તારીખ 23 મે 2026ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળેલી બાતમીના આધારે શામળાજીથી હિંમતનગર રોડ પર આવેલા વટડા ગામ પાસે તાલુકા મોડાસા વિસ્તારમાં દરોડા પાડી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો। આ કાર્યવાહી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવી હતી। દરોડા દરમિયાન પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ IMFLની કુલ 2376 બોટલ કબજે કરી હતી, જેની કિંમત અંદાજિત 28.48 લાખ થાય છે। ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલ એક ટ્રક કિંમત ₹15 લાખ, એક મોબાઈલ ફોન કિંમત ₹10,000 તથા રોકડ ₹3500 મળીને કુલ કિંમત ₹43.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે ટ્રક ચાલક સુખારામ રઘુનાથરામ બિશ્નોઈ, રહેઠાણ ભાટીપ, તાલુકો સાંચોર, જિલ્લો ઝાલોર, રાજસ્થાનની અટકાયત કરી હતી। આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE 81, 83, 98B અને 116B હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં દારૂ સપ્લાય અને હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય 5 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દિનેશ જયરામ બિશ્નોઈ અને ભવરામ ઉર્ફે બકારામ બિશ્નોઈ બંને રહેવાસી સાંચોર, ઝાલોર, રાજસ્થાનનો સમાવેશ થાય છે। ઉપરાંત રાજકોટના અજાણ્યા રિસીવર, પંજાબના ભટિંડાના અજાણ્યા વ્યક્તિ તથા ટ્રક નંબર GJ10X 8977ના માલિકને પણ પોલીસે શોધી રહી છે। આ સમગ્ર કાર્યવાહી એસએમસીના PSI CK સિસોદિયાની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। પોલીસે દારૂના જથ્થાના સ્ત્રોત અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ શરૂ કરી છે। ભાવિક પટેલ, અરવલ્લી।